જય સ્વામિનારાયણ. એ દિવસે વાજા અને શરણાઈઓ વાગતી હતી. ઢોલ નોબતના નાદ ગુંજતા હતા. માનુનીઓ મંગળ ગીતો ગાતા હતા. ગુરુ રામાનંદ સ્વામીએ નાનકડા 21 વર્ષની વયના યુવાન એવા સહજાનંદ સ્વામીને જેતપુર ગામે ધર્મધુરા સોંપી. એ દિવસ હતો સંવંત 1858ની પ્રબોધિની એકાદશીનો અને તારીખ પ્રમાણે 16/11/1801 સર્વત્ર જય જયકાર થઈ ગયો. એમનાથી 24 વર્ષ મોટા મુક્તાનંદ સ્વામીએ આ નવા આગંતુકને ગુરુવચને વધાવી લીધા અને સ્વીકારી પણ લીધા. એના બરાબર 1 મહિના પછી માગસર સુદ 13ના દિવસે અને તારીખ પ્રમાણે 17/12/1801ના દિવસે શ્રી રામાનંદ સ્વામીએ દેહ ત્યાગ કર્યો. એનો 14મો દિવસ આવ્યો અને ભક્તોએ હરખેથી શ્રી સહજાનંદ સ્વામીને જુદા સિંહાસન પર આગ્રહ કરી બેસાડ્યા. બાજુમાં મુક્તાનંદ સ્વામી અને સર્વે સંતો બેઠા, સામે થોડા હરિભક્તો બેઠા અને દૂર બહેનો બેઠી. પછી ધર્મશાસ્ત્રોને આધારે ધર્મ નિયમનો ઉપદેશ આપતા શ્રી સહજાનંદ સ્વામીએ વાત કરી. દેહ અને ઇન્દ્રિયોની શુદ્ધિ ધર્મથી થાય છે. મન અને આત્માની શુદ્ધિ ભક્તિથી થાય છે. દેહ, મન અને આત્માની શુદ્ધિથી જ અંતરમાં ભગવાનનું જ્ઞાન થાય છે. પ્રગટ ભગવાન ઓળખાય છે અને એકાંતિક ભક્તિ સિદ્ધ થાય છે. તે સૌ ધ્યાનથી સાંભળજો અને જીવનમાં ઉતારજો. ત્યાગી સાધુઓએ સત્ય, દયા, તપ, પવિત્રતા, દેહ દમન, અહિંસા, બ્રહ્મચર્ય, શાસ્ત્રોનું નિયમિત વાંચન, સેવા, ત્યાગ, ઇન્દ્રિયો જીતવી, આત્મરૂપ રહેવું વગેરે સદ્ગુણો ધારણ કરવા. ત્યાગી, ગૃહસ્થ સૌ હરિભક્તોએ પરમેશ્વરની ભક્તિ કરવી, મદ્યપાન ન કરવું, કોઈને માથે કલંક ન ચડાવવું, કોઈ દેવની નિંદા ન કરવી, વિમુખના મોઢેથી કથા ન સાંભળવી, અણખપતું ખાવું પીવું નહીં. ગૃહસ્થોએ શાસ્ત્રમાં કયા પ્રમાણે 16 સંસ્કાર પાળવા, પોતપોતાના ધર્મમાં રહેવું, વેદ, બ્રાહ્મણ, સાધુ, પવિત્રતા અને વિધવાને માન આપવું, ગાય, બ્રાહ્મણ અને ભગવાનના ભક્ત દુખાવવા નહીં, દાન, ધર્મ અને નીતિ જીવનમાં રાખવા, અહિંસા અને દયાપરાયણ રહેવું, આચાર, વિચાર અને ઉચ્ચાર આ ત્રણેય શુદ્ધ અને ધર્મમય રાખવા. હવેથી પ્રગટ ભગવાનનું ભજન સ્વામિનારાયણ આ નામે કરજો. આવી રીતે અનેક પ્રકારના ઉપદેશ શ્રી સહજાનંદ સ્વામીએ ધર્મશાસ્ત્રોને આધારે કર્યા. સૌની વૃત્તિ તેમનામાં ખેંચાઈ ગઈ, શોક ટળી ગયો. સૌએ તેમનું પૂજન કર્યું અને અનંત પ્રકારની ભેટ સામગ્રીઓ તેમના ચરણોમાં મૂકી. આજથી સૌએ સહજાનંદ સ્વામી મહારાજને શ્રીજી મહારાજ એવા હુલામણા નામથી સંબોધન કરવાનું શરૂ કર્યું. આ દિવસે સહજાનંદ સ્વામીએ સૌને સ્વામિનારાયણ એવો મંત્ર આપ્યો અને તેનો મહિમા કહ્યો. આમ 14માના દિવસથી જ સ્વામિનારાયણ મંત્રની ધૂન કરાવી પોતાના સ્વરૂપનું ભજન શરૂ કરાવ્યું. અનેકો જીવોને પોતાની ઓળખાણ થાય તે હેતુથી સમાધિ પ્રકરણ મહારાજે શરૂ કર્યું. અનેક ગૃહસ્થો અને સાધુઓને એમના ઈષ્ટદેવ સ્વરૂપે દર્શન આપ્યા. 1 વર્ષનો સમય આવી રીતે વીતી ગયો. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને સંભાળ્યા અને આ સભામાં શીતળદાસ નામે એક વૈરાગી બાવા પણ બેઠા હતા. સભા જોઈને તેમનું અંતર ઠરી ગયું.
અને વર્ણિની દિવ્ય વાણીમાં પ્રણવના નાદનો તેમને રણકો અનુભવ્યો. તેને કંઈ સમજાયું ન હતું, છતાં તેને લાગ્યું કે આ સહજાનંદ સ્વામી તો કોઈ મહાપુરુષ છે. સભાની સમાપ્તિ થતાં પહેલાં તે ઉઠ્યા અને શ્રીહરિના ચરણ સ્પર્શની લાલચે તે તેમની સન્મુખ આવ્યા. મહાત્મા, આપ ક્યાંથી આવો છો? પ્રણામ. મધ્ય ભારતમાં ઝારણાપાડા ગામનો હું રહેવાસી છું. ભગવાન શોધવા નીકળ્યો છું અને ફરતો ફરતો હું આ ફરેણી ગામ આવ્યો છું. જીવમાં મુમુક્ષુતા તો હોય છે, પરંતુ ભગવાન ઓળખવાની બુદ્ધિ હોતી નથી. આપ ભગવાન શોધવા નીકળ્યા છો. શું તમને ભગવાન મળ્યા? અહીં પશ્ચિમમાં આવ્યો ત્યારે કોઈકે મને કહ્યું કે રામાનંદ સ્વામી સમર્થ સદગુરુ છે, તેમની પાસે જા, તેઓ તને પરમેશ્વરની પ્રાપ્તિ કરાવશે. પણ મારી કમનસીબી તો જુઓ, અહીંયા ખબર પડી કે રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા છે. તેથી હવે હતાશ થઈ ગયો છું. એવું લાગે છે કે આ જન્મે પરમેશ્વરની પ્રાપ્તિ નહીં થાય. હવે તમારા દર્શન કરી ભ્રમણ આગળ શરૂ કરું. રજા આપો. જો રામાનંદ સ્વામી તમને અહીં દર્શન આપે તો આપ અહીં રહો કે નહીં? તમે અહીં રહો અને સ્વામિનારાયણ મંત્રનું રટન કરો. સ્વામી તમને જરૂર દર્શન દેશે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. संत हरिजन प्रेमी जेते समाधि कर रहे हैं ते स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण. ताको देखत हरि कर प्रीति अवतार से कबू न भैया हरीति. स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण. તમે બધા મૂંઝાશો નહીં. તે સંન્યાસીને સમાધિ થાય છે. સમાધિ? યોગની સાધના વગર કંઈ સમાધિ થતી હશે? વ્રજના કોપ બાળકોને કૃષ્ણ કૃપાથી સમાધિ નહોતી થઈ? ભગવાનના દિવ્યધામના તેમને દર્શન નહોતા થયા? ભગવાન જ્યારે પૃથ્વી પર હોય ત્યારે આવા ચમત્કારો સહજ જ થાય. આ કૃપા સમાધિ કહેવાય. હે પ્રભુ, હે દયાળુ, તમે આજે મને અક્ષરધામનું સુખ આપ્યું. હે સંતો, હે સભાજનો, તમે બધા ખૂબ ભાગ્યશાળી છો કે તમને સાક્ષાત પરમેશ્વર મળ્યા છે. ધૂન કરતાં જ મને સમાધિ થઈ. એમાં દર્શન થયું, અક્ષરધામમાં સિંહાસન પર શ્રીજી મહારાજ બિરાજ્યા છે. રામાનંદ સ્વામી શ્રીહરિની સ્તુતિ કરતા તેમની સમક્ષ ઊભા મેં જોયેલા. રામાનંદ સ્વામી ભગવાન છે તેવી વાત સાંભળી હતી, પરંતુ તે તો આ શ્રીહરિની સ્તુતિ કરતા મેં જોયા.
શ્રીહરિની દિવ્ય ઉપચારો વડે મેં પૂજા કરી. પછી મને સર્વમુક્તોની પૂજા કરવાની ઈચ્છા થઈ. પણ મુક્તો અનંત અને હું પોતે એક, સી રીતે એમની સૌની પૂજા થઈ શકે? શ્રીહરિ મારી મૂંઝવણ પારખી ગયા. તેમણે કહ્યું, ભક્તરાજ, તમે સંકલ્પ કરો કે જો રામાનંદ સ્વામી પુરુષોત્તમ ભગવાન હોય તો તેમની કૃપાથી તમારા અનંત સ્વરૂપો થાય. એ પ્રમાણે મેં સંકલ્પ કર્યો, પરંતુ એ સિદ્ધિને પ્રાપ્ત ન થયું. પછી શ્રીહરિએ કહ્યું, હવે સંકલ્પ કરો કે આ શ્રી પુરુષોત્તમ હોય તો મારા અનેક સ્વરૂપો થાય. અને મેં એ સંકલ્પ કરતાં જ શ્રીહરિની કૃપાથી મને પોતાના સ્વરૂપમાંથી પોતાના જ અનેક સ્વરૂપો નીકળતા દેખાયા. સર્વે મુક્તોની પૂજા તરત જ એક સાથે એક ક્ષણે કરી લીધી. હે સભાજનો, આ વિધિ પછી મેં શ્રીહરિના દિવ્ય સ્વરૂપ પ્રત્યે જોયું. અનંત અક્ષર પુરુષો, પ્રધાન પુરુષો શ્રીહરિના સ્વરૂપમાંથી નીકળતા અને તેમાં લીન થતા જોયા. અષ્ટાંગ યોગનું ફળ નિર્વિકલ્પ સમાધિ છે. તે સિદ્ધ થયા છતાં પૂર્ણ પુરુષોત્તમના આ સ્વરૂપના દર્શન તે સિદ્ધિમાં પણ શક્ય નથી. તે દિવ્ય દર્શન આજે મને થયા. જન્મ જન્માંતરોના અંતે જે સિદ્ધિ સદા અકલ્પ્ય રહે તે સિદ્ધિ આજે મને પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિની કેવળ કૃપાથી સિદ્ધ થઈ. મહારાજ, મારી ભગવાનના શોધની ઝંખના આજે પૂરી થઈ. આપ સર્વોપરી છો. મને તમારી શરણે લઈ લો પ્રભુ. મને ભાગવતી દીક્ષા આપી તમારો સાધુ કરો. સમાધિથી નિશ્ચય થાય તે કદાચ શિથિલ રહી જાય, પરંતુ સંત સમાગમ અને જ્ઞાનથી, સમજણથી જે નિશ્ચય થાય તે પરિપક્વ બને. તમે તો અમારા વ્યાપકાનંદ છો. ભટજી, આ સહજાનંદ સ્વામી તો ખરા પ્રતાપી છે. બધાને કેવું ઘેલું લગાડ્યું છે. મેં સાંભળ્યું છે ઘણાને એમના ઈષ્ટદેવના સ્વરૂપે દર્શન થાય છે. અરે ભાઈ, યોગ સાધના વગર સમાધિ થતી હશે? રામાનંદ સ્વામીએ સ્થાપેલા શુદ્ધ સંપ્રદાયને આથી કલંક લાગશે. દાખલા વગર તૈયાર ગાદી મળી છે. માયારામ ભટ્ટજી, બહુ વખત થયો મુક્તાનંદ સ્વામીના દર્શન નથી થયા. એક પત્ર લખો એમને કચ્છ ગામે કે અમે એમના દર્શન કરવા માટે રાહ દેખીએ છીએ, તો વહેલા પધારે. ભટ્ટજી, આપણા ભુજના હરિભગત સુંદરજી સુથારના હસ્તે પત્ર મોકલવાની વ્યવસ્થા કરજો. મુક્ત મુનિને કહેજો દર્શન દેવા પધારે. ખૂબ સાચી વાત કહી મહારાજ. રામાનંદ સ્વામીના સ્વધામગમન પછી મુક્તાનંદ સ્વામી ઘણા વખતથી કચ્છમાં જ છે. હું હમણાં જ એમને સંદેશો મોકલાવી દઉં છું. મહારાજે મયારામ ભટ્ટ પાસે પત્ર લખાવ્યો ને સુંદરજી સુથાર સાથે તેને કચ્છ મોકલાવ્યો. અને શ્રીજી મહારાજનો તે પત્ર લઈને સુંદરજી સુથારે કચ્છ જઈને મુક્તાનંદ સ્વામીને તે આપ્યો. મુક્તાનંદ સ્વામીએ આ વાંચ્યું અને વાંચવાની સાથે જ મહારાજને મળવા એમનું હૈયું એકદમ વિહવળ થઈ ગયું. પરંતુ આ શું? એની સાથે બીજો પણ એક પત્ર હતો. એ પત્ર માયારામ ભટ્ટે અણસમજણથી લખ્યો હતો. આવો સુંદરજી ભગત, આવો. શું સંદેશો લાવ્યો છો દેશમાંથી? સહજાનંદ સ્વામીએ આપને આ સંદેશો મોકલાવ્યો છે કે આપ વહેલા થકી શ્રીજી મહારાજને દર્શન આપવા પધારો. અને આ બીજો પત્ર માયારામ ભટ્ટે મોકલાવ્યો છે અને કહ્યું છે કે આ પત્ર માત્ર આપ જ વાંચજો. લાવો ત્યારે અમે જ પત્ર વાંચીએ. સ્વામી, તમે તો કચ્છ ગયા ઘણો સમય વીતી ગયો. અહીંયા નારાયણ મુનિએ ધતિંગ આદર્યા છે. વર્ણી તો નાના અને બિનઅનુભવી.
તેમાં સ્વામીએ તેમને ગાદી સોંપી દીધી એટલે જ્ઞાનમાર્ગ છોડી ઐશ્વર્ય અને ચમત્કારનો તેમણે આશરો લીધો. બધી નાત જાતને એક આસને ભેડી કરે છે ને કોણ જાણે શું કરે છે તે ખબર જ નથી પડતી. દ્રષ્ટિ કરે છે ને લોકો મરદાની માફક પડે છે. નાડી બરાબર ચાલુ હોય પણ આખું અંગ નિશ્ચેતન થઈ જાય છે. લોકો પણ એવા છે કે આ તરકટ જોવા ટોળે વળે છે. ભજનમાં ભળે છે આપણા સહજાનંદજી ચપટી વગાડે કે મળદું બનેલ માણસ ઊભો થાય છે, પગે પડે છે ને નિયમ ધારણ કરે છે અને સ્તુતિ પણ એમની જ કરે છે. કોણ જાણે કેવું બતાવતા હશે, પણ ગામોના ગામો ઉમટે છે. લોકો પાછળ પાછળ ભમે છે. હું એમની સેવામાં જ હોઉં છું. હું અને મુકુંદ વર્ણી થાળ કરીને જમાડીએ છે. જેરામ વર્ણી સમયે સમયે જળપાન કરાવે છે અને તેલ મર્દનને પગચંપી કરે છે. રણછોડદાસ અને થોભણદાસે ધૂન ભજનનો ઇજારો રાખ્યો છે. તે ઊભા થઈને પગના ઠેકા ભરતા ધૂન ઝીલાવે છે. હીરો ને અક્ષરરાજ પણ કીર્તન ગાતા થકા નારાયણ મુનિમાં લીન થઈ જાય છે. અરે એકવાર તો મૂર્તિમાં એ બંને એવા લીન થઈ ગયા કે નારાયણ મુનિના ગળે બાજ્યા. દેહ ભાન ભૂલી ગયા. માંડ માંડ વર્ણી છૂટ્યા. આમ ગામે ગામ ફરીએ છીએ. સ્વાગત સન્માન થાય છે. ગામોને ગામો વર્ણી પાછળ જાણે ગાંડા થયા છે. વર્ણીએ તો સત્સંગમાં યોગ સાધના વગર સમાધિ પ્રકરણ ચલાવ્યું છે અને લોકોને અનેક પ્રકારના ચમત્કારો બતાવે છે. રામાનંદ સ્વામીએ સ્થાપેલા શુદ્ધ સંપ્રદાયને આથી કલંક લાગશે. લોજથી હાલ મેઘપુર આવ્યા છીએ. પ્રબોધિની અહીં જ કરીશું. તમારી વાટ જોઉં છું. જલ્દી આવજો. સેવક, અમારો મેઘપુર જવાનો પ્રબંધ કરો. અમારે હમણાં જ મેઘપુર જવા નીકળવું પડશે. સ્વામી, આ પત્ર વાંચીને થોડા વ્યથિત લાગો છો. બધું કુશળ મંગલ તો છે ને? હા હા, તમે જલ્દી અમારી જવાની વ્યવસ્થા ગોઠવી આપો. હા સ્વામી, આપ જેમ કહો તેમ. પત્ર વાંચતા જ મુક્તાનંદ સ્વામીનું મન વિચારે ચડ્યું. તેમને થયું કે નક્કી આ યુવાન સાધુ ગુરુનું ભેગું કરેલું ભેળાવી દેશે. અને વળી પાછો એક વિચાર આવ્યો કે વર્ણી સાવ એવા તો નથી, સમજુ છે અને ડાયા પણ છે. ગુરુ પાસે પણ વરદાનમાં ભક્તોનું હિત જ એમણે માગ્યું છે. પોતાને કષ્ટ પડે તેની પણ ગણતરી કરી નથી. પણ આ તો યુવાન વય અને સત્તા પણ મળી છે. વળી અષ્ટાંગ યોગની કળા પણ એમને આવડે છે. એટલે આ માયારામ લખે છે તે ખોટું તો નહીં જ હોય. એટલે પછી આમ વિચારીને તેમને આ માટે ઠપકાના 2 શબ્દો કહેવાનું નક્કી કર્યું. એ જ મનોવલણ અને ભ્રામક મનોદશામાં તેમણે સોરઠની વાટ પકડી. કાર્તિક સુદ દસમનો દિવસ છે. શ્રીહરિ મેઘપુરમાં નારાયણજી સોનીને ઘેર સભામાં બિરાજમાન થયા છે. સંતો હરિભક્તના વૃંદ તેમણે વીંટાળીને બેઠા હતા અને તેમની દિવ્ય મૂર્તિના દર્શન કરી રહ્યા હતા. એટલામાં જ સમાચાર આવ્યા કે મુક્તાનંદ સ્વામી આવે છે. અમને દર્શન આપવા આપ એટલા વહેલા વહેલા પધાર્યા તે અમારા પર ખૂબ કૃપા કરી. સહજાનંદ સ્વામી, અમારે તમારી સાથે એકાંતમાં વાત કરવી છે. સ્વામી, આપ લાંબી મુસાફરી બાદ આવ્યા છો તો થાળ અને થોડો વિશ્રામ કરી લો. ત્યાર પછી આપણે નિરાતે વાત કરીએ. ચાલો ત્યારે ભોજન પછી જ વર્ણીને ઠપકો આપીએ. મહારાજ, ભોજનનો સમય થઈ ગયો છે. થાળ તૈયાર છે. આપ જમવા પધારો.
જમ્યા પછી મેઘવતી નદીમાં સ્નાન કરવાની ઈચ્છા છે. જેને જોડાવું હોય એ આવી શકે છે. અમારે તમારી સાથે એકાંતમાં વાત કરવી છે, તો ખાલી સંતો જ અમારી સાથે આવે, કોઈ હરિભગત ત્યાં ના આવે. જી સ્વામીજી, કોઈ જ હરિભગત ત્યાં નહીં આવે. જી સ્વામી, તમે જે કહો એ શિરો માન્ય છે. મહારાજ મુક્તાનંદ સ્વામી સાથે નદી કાંઠે પહોંચ્યા. મેઘપુરની ભાગોળે 10-12 છોકરા રમતા હતા. તેઓ મહારાજની પછવાડે ચાલ્યા. કોઈ સાધુએ પાછા વળવા પ્રયત્ન કર્યો, પણ મહારાજ કહે, ભલે ને આવે, સાથે સ્નાન કરશે. એમ કહી સાથે લીધા અને સૌને નદીમાં સ્નાન કરવા આગળ મોકલી આપ્યા. પછી નદી તીરે વૃક્ષ નીચે મહારાજ અને મુક્તાનંદ સ્વામી બેઠા. અને આજ તો મુક્તાનંદ સ્વામીને હૈયું હળવું કરવું જ હતું. બોલો સ્વામી, આપણે શું વાત કરવી છે? વર્ણી, તમારી ઉંમર નાની છે, તેથી અતિ ઉત્સાહમાં આ ચમત્કારોનું વહેણ વહેતું મૂકી દીધું છે. પણ તેથી સત્સંગનું ખરાબ થશે. લોકો આ ફેલથી ફેલ થશે, પાખંડ ધર્મ પ્રવર્તશે અને રામાનંદ સ્વામીનું કર્યું કરાવ્યું સર્વે ધૂળમાં મળી જશે. આગળ મોટી મોટી વિભૂતિઓ અને અવતારો થઈ ગયા, તેમને કદી આવું પાખંડ ચલાવ્યું ન હતું. રામકૃષ્ણાદિક અવતાર ભગવાનના થયા છે, તેનાથી પણ તમે મોટા થઈ ગયા એવી વાત લઈને બેઠા છો કે સમાધિ કરાવો છો ને બધા ધામ બતાવો છો, લોકોને ભેગા કરો છો. ફેલી થઈ ગયા છો. સમાધિ કાંઈ સહેલી નથી કે જેને તેને થાય. એ કંઈ રીંગણાના છોડ નથી કે પટ દઈને રીંગણું તોડી લઈએ. એ તો મોટા મુનિને પણ દુર્લભ છે. 7 અંગે સાધે એ પછી સમાધિ લાગે. એવી દુર્લભ સમાધિ તમે કરાવો છો, એ વાતમાં તથ્ય નથી. આ તમારી વાત બીજા ભલે માને, હું નહીં માનું. આમાં ભોળા ફસાશે. અમારા જેવા તો નહીં. તમને આટલા વખતમાં કોઈ પૂછનારું મળ્યું નહીં, એટલે મહિમા વધ્યો છે. પણ હવે સીધા રસ્તે આવી જજો. મુક્તાનંદ સ્વામી, તમારા જેવું કોઈ પવિત્ર નથી. ઉજળા કપડા પર સારી ભાત ઉપસે. તમારું અંતર ઉજળું છે. અમે આજ સુધી તમારી લીધે જ અહીં ટક્યા છીએ. સ્વામી, તમે કહો તેમ કરીએ. અમે તો કેવળ ગુરુનું ભજન કરાવીએ છીએ અને લોકોને સમાધિ થઈ જાય છે. એમાં અમારો શું દોષ? તમે નજરે જુઓ અને કંઈક ફેર લાગે તો કહેજો. ઘોર અંધારું સૂર્ય વિના ન જાય. ધર્મનો પ્રતાપ સૂર્ય જેવો છે, એટલે જ ધર્મને અમે પિતા માન્યા છે. ધર્મની પત્ની ભક્તિને અમે માતા માની છે. તેમના પુત્ર જ્ઞાન વૈરાગ્ય ને અમે ભાઈ માન્યા છે. આ અમારું ધર્મકુળ છે. અધર્મવંશનું મૂળ ઉખાડવા અમે પ્રગટ થયા છીએ. છતાં તમે કહો તેમ કરીએ. સ્વામી, રામાનંદ સ્વામી સ્થૂળ દેહે ભલે ગયા, પણ ત્યાં રહીને પણ પોતાનું પ્રતાપ જણાવે છે. જે કહેવું હોય તે તેમને કહેજો. અમારો કોઈ અપરાધ હોય તો ક્ષમા કરજો. અલ્યા લક્ષ્મણ, અહીં જલ્દી આવ. જો અહીંયા મહારાજ બેઠા છે. તમે તો કેવા વાતે વર્ગ્યા. તમારા વિના કોઈને નાહવું ગમતું નથી. બધા તમારી વાટ જોવે છે. હાલો ને. મહારાજે મરક મરક હસતા તેમની સામે દ્રષ્ટિ કરી અને ત્યાં તો તે બંને જ તે જ સ્થળે તત્કાળ સમાધિવશ થઈ ગયા, દિલથી જુદા થઈ ગયા. મુક્તાનંદ સ્વામીએ આ જોયું. તેઓ તો બંનેને ગાત્રિયાથી પવન જ નાખવા લાગ્યા અને પોતે વૈદ્ય પણ હતા, એટલે નાડી પણ તપાસવા લાગ્યા. અરે આ શું? શ્વાસ બંધ, શરીર અચેતન, છતાં નાડી ધબકે.
આમને સમાધિ લાગી છે. હવે હું એમને જળમાં ડૂબાડું છું. તમને ઈચ્છા થઈ આવે ત્યારે એમને બહાર કાઢીને બધું પૂછજો. એમ કહી મહારાજે બંનેને જળમાં ડૂબાડી દીધા અને પોતે બહિર્ભૂમિ જવા ચાલ્યા. આમને આમ પોણો કલાક વીતી ગયો. મુક્ત મુનિને થયું કે મહારાજ તો હજુ ન આવ્યા, અને પછી બંને બાળકોને બહાર કાઢી. રામાનંદ સ્વામીનું નામ લીધું, બૂમ પાડી અને પછી બંનેને હલાવ્યા, પણ એ તો નિશ્ચેતન જ હતા. અડધો કલાક પછી જ્યાં મહારાજ આવ્યા અને પછી હસતા થકા કહ્યું, સ્વામી, તમારી આજ્ઞા હોય તો હું આ બાળકોને ઉઠાડું. ક્યારના મુક્તાનંદ સ્વામી જગાડતા હતા, ત્યારે કેમ ન જાગ્યા? અમે અક્ષરધામ ગયા હતા, ત્યાં મુક્તાનંદ સ્વામી નહોતા આવ્યા. તમે મને અક્ષરધામના દ્વારમાં જ પકડ્યો. પછી તો લક્ષ્મણ દૂર ગયો હતો, તેને હું બોલાવી લાવ્યો. સ્વામી બ્રહ્મણામાં ના પડો. આ વર્ણિ તો સાક્ષાત ભગવાન છે. અને રામાનંદ સ્વામી એ ઉદ્ધવ છે. મેં હમણાં જ સમાધિમાં જોયું છે. હાલો ને સ્નાન કરવા. હા લક્ષ્મણ. આ તે કેવો પ્રતાપ! પોતે હું ના કરી શક્યો એ એક છોકરો કામ કરી ગયું, અને તે પણ આ વર્ણના સંકલ્પે. ગુરુ પછવાડે આ તે શું થવા બેઠું છે? જળ વિના જેમ માછલી તરફડે એમ તરફડતા હતા, અને હિપકા લેતા લેતા તેઓ શોચ જવા ચાલ્યા. પછી ખાખરાના વૃક્ષ નીચે બેસીને ગુરુને સંભાળવા લાગ્યા. અને આશ્ચર્ય, ગુરુ રામાનંદ સ્વામીએ પ્રત્યક્ષ દર્શન દીધા. તમને નહોતું કહ્યું કે હું તો ડુગડુગીનો વગાડનારો છું અને વેશના નથી. અનંત અવતારો એમાંથી સંભવે છે. એવા આ અવતારી છે. આ વાત મનાય તેવી નથી, એટલે જ તો સમાધિ કરાવે છે. આ ધતિંગ નથી, સત્ય વાત છે એમ નિશ્ચય માનજો. માયારામની વાતમાં આવતા નહીં. વર્ણિત જાણીને તેમને માન આપે છે, વળી એની સમજણની ગોબરાઈને ગળતા નથી. માયારામને આરામાં भेद रहे सामर्थ्य कई नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण. આ દિવ્ય દર્શન થતાં જ ગુરુના વચનો યાદ કે વર્ણિ તો બહુ એમની આગળ તો અમારી કોઈ નથી હતા. કેમ સ્વામી, આટલા હરખમાં છો? કંઈ લાદ્યું? અરે પર્વતભાઈ, ચિંતામણી લાદી. ગુરુ કહી ગયા. ઓહો, મારા જેવો કોઈ મૂર્ખ નથી. અમૃતના ધોધ નીચે હું કોરો રહી ગયો. પર્વતભાઈ, ખરેખર તો તમે ખાટી ગયા. મુકુંદ આનંદ પણ ખાટી ગયા. મારા કરતાં તમે નસીબદાર અને ભાગ્યશાળી છો કે જેની ઓળખાણ મને ના થઈ એની ઓળખાણ કરીને તમે બેઠા છો. સ્વામી, તમને સમાધિ થઈ?
શું ધૂળ સમાધિ થાય? આ જ્ઞાન થયું તે જ સમાધિ. રામાનંદ સ્વામીએ સમજાવી દીધો. તેમને ઠપકાના 2 શબ્દો કહ્યા. તમારી સંશય બુદ્ધિથી તમે ભરમાયા છો અને બીજાને પણ એ દીર્ધામાં મૂકી દો છો. માટે હવે સ્થિર બુદ્ધિ રાખી આ શ્રીહરિમાં પરમાત્મા ભાવ દ્રઢ કરજો. સ્વામીએ ખાસ તમારા માટે આ સંદેશો કહ્યો છે. મારા અંતરની આંખ ઉઘડી ગઈ. જે સમજવાનું હતું તે સમજાઈ ગયું છે. સ્વામી, અત્યાર સુધી હું મૂંઝવણ અનુભવ કરતો હતો. ગુરુના ઉપદેશો અને તમારી વાતો સાંભળી બધું જ દૂર થઈ ગયું. હવે તો અશાંત અને ભ્રામક દશાના ભાવ ઓસરી ગયા હતા. અંતર નિર્મળ બની ગયું હતું. નારાયણજી સોનીને ઘેર મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિની ષોડોપચાર પૂજા માટે સામગ્રી પણ તૈયાર કરી દીધી હતી. પર્વતભાઈ તો ખડે પગે સેવામાં હતા. સોનેરી ઢોલિયો મગાવાયો હતો. તેના પર રામાનંદ સ્વામીના ગાદી તખ્યા બિછાવી દીધા. ચંદન પણ ઘસી તૈયાર કરી દીધું. ધૂપ દીપ પ્રગટાવ્યા. જાંજ પખવાજ વાગતા હતા. અને પછી મહારાજ પધાર્યા. મુક્તમુનિ સામા ગયા. દંડવત ચાલુ કર્યા. ત્યાં તો મહારાજ હા હા કરતા રહ્યા. પણ હવે તો બંધ તૂટી ગયા હતા ને. અને પરાણે ઉચકીને ગુરુ ગાદી પર મહારાજને બિરાજમાન કર્યા. મહારાજ, આ ગાદી ઉપર બિરાજો. સ્વામી, આ તો ગુરુની ગાદી કહેવાય. તે ઉપર અમારાથી કેમ બેસાય? હે વર્ણિરાજ, હે સહજાનંદ સ્વામી, આ ફક્ત અમારા ગુરુ નથી. આપ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો. અનંત જન્મોથી ભવાટવીમાં અટવાતા મારા આત્માના સાચા માવતર છો. મારા આત્માના મોક્ષદાતા છો. આજ સુધી છેતરાયો હતો, પણ હવે તે ભ્રમ ટળી ગયો છે. આપ જ રાજાધિરાજ મહારાજ છો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય જય જય.